લોકસભાની ચૂંટણીઓ હવે એક મહિનો પણ બાકી નથી રહ્યો ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર માટે એક્ટિવ થઈ ગયા છે। બનાસકાંઠા બેઠક પર ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને। ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વાજતે ગાજતે પાલનપુર ખાતે ફોર્મ ભર્યું હતું। ઉમેદવારી નોંધાવતા પહેલા ડીસા પાલનપુર હાઈવે પર આવેલા જોડનાપુરા પાસે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કોંગ્રેસની સભામાં ગેનીબેને જણાવ્યું હતું કે હું રાત્રે વિચાર કરું કે ગેની, તું એક ગરીબ ઘરના ઝૂંપડામાંથી આવતી દીકરી છે। આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે અને તને જ્યારે નેતા બનાવી છે ને ત્યારે આખા જિલ્લાને જે મારા પર ભરોસો મૂક્યો છે તેને ડગવા નહીં દેજે। મારા બનાસકાંઠા અને મારા નેતૃત્વને ક્યાંય આંચ ન આવે એવી મારી ભગવાનને પ્રાર્થના છે। આટલું બોલ્યા બાદ ગેનીબેન ઠાકોર રડી પડ્યા હતા અને રડતા રડતા જણાવ્યું હતું કે હું જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો હાર પહેરાવે છે, ત્યારે તેમનું ઋણ મારા પર છે। લોકસભા એટલે નાની વસ્તુ ના કહેવાય। પેઢીઓની પેઢીઓ ખસી જાય તોય ટિકિટ નથી મળતી, પણ બનાસકાંઠાની પ્રજા ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે ભગવાન મારી નાવ તારજે। આજના કાર્યક્રમ અંતર્ગત શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ વાઘેલા, દિનેશભાઈ કઢવી, કાંતિભાઈ ખરાડી, લક્ષ્મીબેન કરણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો। જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું, હે ગેની, તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી, આજ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ, મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે। અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે। ત્યારે મારે વિશેષ નથી કહેવું બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા, મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। તો બીજી બાજુ ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આવનાર 7 મેના રોજ મતદાન યોજાવાનું છે। ત્યારે બનાસકાંઠાના ભૌગોલિક સમસ્યાઓ જ્યાંથી અમારા સુધી પહોંચી છે તે પણ અમારા ધ્યાનમાં છે। બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને પહેલી ચૂંટણી હશે કે લોકો વોટ પણ આપે છે અને નોટ પણ આપે છે। સ્વયંભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાની જનતા પર પૂરેપૂરો ભરોસો છે કે અમારા મોવડી મંડળ સાથે રહીને 7 મે સુધી જનતાના આશીર્વાદ મેળવવા જનસંપર્ક કાર્યક્રમ ચાલુ રાખીશું। વધુમાં લોકશાહી ખતરામાં છે ત્યારે નાના માણસો, માધ્યમ અને ગરીબ વર્ગના પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે। તેવા સમયમાં તેમના પરસેવાની કમાણી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય જે મતદારોનું ઋણ જે હોય તે ક્યારેય ઉતારી શકીએ તેમ નથી, છતાં અમે ઋણ ઉતારવાનો પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે। ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે। બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે
તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે. આ સ્વયંભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે. ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માગીએ. લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના માણસો, મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે. એવા સમયમાં એમના પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી. છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું.